અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના બની। એક 16 વર્ષના કિશોરનું અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો। આરોપીઓએ બહેનની છેડતી કર્યાના આક્ષેપ કિશોર પર મૂક્યો। કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં આવી અને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સચિનના શિવનગર સ્થિત પારડી કણદી વિસ્તારમાં રાત્રના લગભગ 4:30 વાગ્યાના સમય બની હતી। 5 જેટલા આરોપીઓએ મળી એક સગીરને અટકાવ્યો હતો અને મારી બહેનની છેડતી કેમ કરે છે તેવો આક્ષેપ કરી અપહરણ કર્યું હતું। અપહરણ બાદ આરોપીઓ સગીરને વાવરૂ જગ્યાએ લઈ ગયા। ત્યાં આરોપીઓએ બર્બરતા ગુજારી પટ્ટા અને કાંડા વડે ઢોર માર માર્યો। જોકે સગીર હાલત ગંભીર બની શકે તે પહેલાં જ હિંમત દાખવી આરોપીના ચુંગાલમાંથી હેમખેમ ભાગી છૂટ્યો। આ પછી તાત્કાલિક તે સચિન પોલીસ મથકે પહોંચ્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી। સચિન પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા। પોલીસે સગીર પાસેથી તમામ માહિતી મેળવીને ઘટનાનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસની સક્રિયતાને કારણે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓ ઝડપાઈ ગયા।